તમે તો જુઓ મોટા ભાવી જાય ફોટા પડી મેડમ આવી જાઓ અંધેરી સાહેબ તમે આવી જાઓ તમારું નામ એ બોલ્યા હતા वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ખૂબ ખૂબ આભાર તમામ ડૉક્ટર સંતોનો દીપાવલી માટે આવશે દીપ પ્રાગટ્ય બાદ આજના આપણા સ્પીકર અને ગીતા હોમિયોપેથિક ક્લિનિકના ઓનર તેમજ આયુષ ડોક્ટર એસોસિએશન સાવરકુંડલાના પ્રેસિડેન્ટ અને ડોક્ટર સેલ ભાજપ સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કન્વીનર તેમજ છેલ્લા 35 વર્ષથી હોમિયોપેથિક જનરલ પ્રેક્ટિશનરના અનુભવ ધરાવતા ડોક્ટર માનસુરી સાહેબને વિનંતી કરીશ કે આગળનો કાર્યભાર સંભાળે અને એ પહેલા જ્યાં સુધી હું સાહેબને ઓળખું છું ત્યાં સુધી છેલ્લા ઘણા વર્ષોથી સાહેબ અહીં બાજુનું ગામ સમરિયાણામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા પોતાની પ્રેક્ટિસમાં સૌપ્રથમ એલોપેથિક પ્રેક્ટિસથી અમે શરૂઆત કરી હતી આજથી ઘણા વર્ષ પહેલા હોમિયોપેથિકનો આયુર્વેદનો અભાવ હતો આપણે સૌ જાણીએ છીએ એલોપેથિક પ્રેક્ટિસની શરૂઆતમાં ત્યારબાદ ધીમે ધીમે પોતાની આવડત સૂઝ અને એમના નોલેજ અનુસંધાને સાહેબ પોતાની પ્રેક્ટિસમાં થોડું હોમિયોપેથિક પણ એડ કરતા ગયા જ્યારે હોમિયોપેથિક એડ કરતા ગયા ત્યારે એમને લાગ્યું કે નહીં આમાં તો એલોપેથી કરતા પણ રિઝલ્ટ સારા આવે છે તેમ ધીમે ધીમે વર્ષો વીતતા ગયા અને આજનો સમય જેવો આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી સાહેબ એલોપેથી ઉપર ચોકડી જ મારી દીધી છે અને સંપૂર્ણ હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે તેવા ડોક્ટર એનડી માનસુરી સાહેબ માટે આપણે એકવાર જોરદાર તાળીઓ અને આજનો સમય આપણે જાણીએ છીએ ક્લિનિક એસ્ટાબ્લિશ એકથી કોઈ વાક્ય ભરવું નહીં બને તેમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ આવનારા સમયમાં બીએચએમએસ હોય કે બીએમએસ હોય આપણે આપણી પ્રેક્ટિસને થોડી વળગી રહેવી પડશે અને તેવું સતત મારું ધ્યાન ડૉક્ટર માનસુરી સાહેબ અવારનવાર દોરે છે અને ઇકોઈ લાઈન ઉપર આવ્યા છે પણ સાહેબનો એક નમ્ર પ્રયાસ છે કે ભાઈ જેટલા ડૉક્ટરો છે જે બીએચએમએસ છે જે નવી પેઢી છે જૂના તો ઠીક છે જૂના તો પ્રેક્ટિસ કરે છે થોડા સમયમાં રિટાયર્ડ થઈ જાય પણ હવે નવી પેઢીનું શું તો નવી પેઢીને નવો આયામ મળે નવું બેઝમેન્ટ મળે નવું પ્લેટફોર્મ મળે અને આવનારા સમયમાં એ પણ થોડું એવું નથી હોમિયોપેથીમાં રિઝલ્ટ નથી આવતું આપણી પાસે નોલેજ છે બધા ભણીને જ આવ્યા છે પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો કઈ રીતે જનરલ પ્રેક્ટિસમાં ઉપયોગ કરવો હોમિયોપેથિક આયુર્વેદ છે એની ટ્રીટમેન્ટ કોઈ એવી રીતે ક્રોનિક ડિસીઝમાં જ અપાય છે હાલમાં સાહેબ સાથે હું ઘણા સમયથી પરિચિતમાં છું ઇવન જનરલ પ્રેક્ટિસમાં તાવ શરદી ઝાડા ઉલટીમાં કઈ રીતે હોમિયોપેથિક દવા દેવાય અને કઈ રીતે એનું 100% નિરાકરણ કરી શકાય એની સંપૂર્ણ માહિતી આજે સાહેબ આપણને આપવાના છીએ તો આપણે એ જ શીખવાનું છે ક્રોનિક તો બધાને ખ્યાલ છે પણ એક્યુટમાં કઈ રીતે આગળ વધવું કઈ રીતે પ્રેક્ટિસ કરવી શું દવા આપવી એની માટેનો આ એક ફ્રી નિદાન કેમ્પ આપણે ઘણા જોયા છે મિત્રો 1000
રૂપિયા સીધે જઈએ, કાંઈ વળે ન વળે એવું બધું થતું હોય છે, પણ પોતાના સ્વ ખર્ચે કંઈક આપવાની ભાવના સાથે જ્યારે સાહેબ આવો સેમિનારનું આયોજન કર્યું છે તો આપણે એનો લાભ ચોક્કસથી લઈશું. હું સાહેબને વિનંતી કરું કે સાહેબ સ્ટેજ ઉપર આવો અને આપણું નોલેજ અમને શેર કરો. થેન્ક યુ સો મચ. ફરી વખત એકવાર જોરદાર તાળીઓ. થેન્ક યુ ડોક્ટર લશ્કરી સાહેબ મારા પરમ મિત્ર છે, અમારે આયુષ એસોસિએશન સાઉથના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. કબે બાબા મિલાવીને અમારી સાથે કામ કરે છે કાંઈ માટે. અને ઓલા લોક કલાકારો કે લોક ડાયરાવાળા એમ આપણે આ બધું ઘરનું મંડળ છે, એટલે આપણે શેર અંગત વાતો જ કરવાની છે. આપણે શું કર્યું ને આપણે હવે શું કરવાનું છે. હોમિયોપેથી સિસ્ટમ વિશે તમામ હોમિયોપેથ્સ આપણે જાણો છો, બરાબર? એટલે મારે હોમિયોપેથી વિશે વધારે ન કહેવાય, પણ હોમિયોપેથિક સેમિનારની શરૂઆત કરીએ એ પહેલા આપણે ભગવાનનું થોડું સ્મરણ કરી લઈએ, એક શ્લોક બોલીએ, ગુરુનું સ્મરણ કરી લઈએ. મુખમ કરોતિ વાચામ મંગુણવયતે યત કૃપાતમં વંદે પરમાનંદમાધવં. ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે ભગવાનને એટલા માટે યાદ કરીએ કે આપણે જે કાંઈ છીએ ભગવાન ભક્તિ છીએ. બીજું ગુરુનું સ્થાન છે, આપણે જે કાંઈ છીએ એ ગુરુને લીધે છીએ. ઇકો સાઉન્ડ આવે છે, ઓકે. એટલે હોમિયોપેથી વિશે આપ જાણો છો, હોમિયોપેથિક ડોક્ટર છો, એટલે હોમિયોપેથી વિશે મારે વધારે કંઈ કહેવાની જરૂરિયાત છે પણ નહીં. બધા જ હોમિયોપેથિક ડોક્ટરો તેમજ અમારે સાઉથના આયુષ ડોક્ટર્સ પણ જે આવેલા છે એમનું પણ ગીતા હોમિયોપેથિક વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણા જે શીખવાનું છે મેં શું કર્યું છે. હોમિયોપેથી આજે એક એવા પગાર ઉપર આવીને ઊભું છે કે વર્લ્ડની અંદર રાઇઝિંગ સન તરીકે આગળ આવી રહ્યું છે હોમિયોપેથી. ખાલી લોકોને તમે એટલું કહેજો કે હું હોમિયોપેથિક સારવાર આપું છું, એક વખત તમે મીઠી ગોળી ચખાડી દેશો તો બીજી વાર એ દર્દી એમ જ કહેશે કે મને સાહેબ તમે મીઠી ગોળી જ આપો, મારે કડવી દવા ખાવી નથી. અથવા તો કન્વેન્શનલ મેડિસિનનું નામ લઈને કહેશે કે મારે બધાથી દવાઓ ખાવી નથી. તો શરૂઆત કેવી રીતે કરવી? હોમિયોપેથી વિશે બધા જાણે જ છે કે શું કરવાનું છે. હોમિયોપેથિક ડોક્ટરોને પણ ખબર જ છે કે શું કરવાનું છે. તો સૌપ્રથમ બેઝિક નોલેજ, બેઝિક ટોટલ બેઝિક કે આપણે દવા કેવી રીતે આપી શકીએ સામે બસ એકદમ બિલકુલ. તો એના માટે અહીંયા મેં ડબ્બીઓ રાખી છે, બરાબર? સામાન્ય રીતે શરૂઆત કરીએ તો આ હાફ ડ્રામ, અડધા ડ્રામની બોટલ કહેવાય, એટલે ડ્રામ બોલાય છે ઇંગ્લિશમાં. હાફ ડ્રામ બોટલ છે. ત્યાર પછી એનાથી મોટી 1 ડ્રામ બોટલ આવશે. ધીસ ઇઝ 1 ડ્રામ બોટલ. આ 2 ડ્રામ બોટલ, એનાથી ડબલ. પછી આવશે 10 ગ્રામની બોટલ. આ એનાથી ડબલ અથવા તો 4 ગ્રામ, 4 ગ્રામ અથવા 10 ગ્રામ. એનાથી મોટી 20 ગ્રામ, 20 ગ્રામની બોટલ આવશે. પછી ડ્રોપર્સ છે, 15 ml ડ્રોપર છે, 30 ml ડ્રોપર છે. આ સિવાય તમારે ડિસ્પેન્સિંગ યુટેન્સિલ તરીકે તમે ઘણી બધી ગ્લાસ ફાઇલ યુઝ કરી શકો છો, પણ હવે મોસ્ટલી શરૂઆતના
સમયમાં ગ્લાસ ફાઇલ્સ યુઝ કરતા હતા ડોક્ટર્સ. પછી કાગળની અંદર સુગર ઓફ મિલ્ક નાખીને એમાં ગ્લોબ્યુલ્સ નાખીને પડીકી વાળી અને દરેક દર્દીને આપતા હતા. ગ્લાસ ફાઇલ્સ ને બદલે એવી રીતે પડીકી આપતા હતા કે ભાઈ આ 3 ટાઈમ એક પડીકી લેવાની, અઠવાડિયે એક પડીકી લેવાની, આ 4 ટાઈમ લેવાની, આ રાત્રે સૂતી વખતે લેવાની, as the medication, as the disease, as the intensity. હવે આ રીતનું આવી ગયું. આના ઉપર તમે લેબલ મારી શકો. બરાબર. પછી આની અંદર ગ્લુકોઝ છે. તો હું જનરલી 30 અને 40 નંબરની ગ્લુકોઝ વાપરું છું. સ્ટાર્ટિંગ અપ ટુ 10 નંબર. ગ્લુકોઝ નંબર 10, 20, 30, 40, 60 એવી રીતે નાની મોટી સાઈઝની ગ્લુકોઝ હોય છે. તો તમે એ રીતે ડિસ્પેન્સ કરી શકો છો. આ પ્લેન ગ્લુકોઝની વાત થઈ છે. આ ગ્લુકોઝને આપણે મેડિકેટેડ કરવાની હોય છે. બોટલની અંદર દાખલા તરીકે હાફ ગ્રામ બોટલ છે તો એને તમે 2 થી 4 ટીપા નાખી શકો. એટલે બધી જ ગ્લુકોઝ છે સબ કરી લે મેડિસિન્સ. સરી બુક મારી ગેલેરી છે બેમાંથી નાની પેડ બુક અહીંયા ટેબલ ઉપર જ મૂકી જોઈ આવી હતી પેડ બુક ઓલી મોટી થેલી છે ને એની સાઈડમાં મેં નાખી છે. આ એક થેલીમાં સાઈડમાં એટલે આની અંદર આપણે ડ્રોપ્સ નાખીશું. ઓકે અહીંયા આવી થેન્ક યુ. એટલે આને આપણે ડિસ્પેન્સ કરી શકીએ છીએ દરેક દર્દીને. દાખલા તરીકે પછી આમાં આપણે ડ્રોપ્સ નાખ્યા પછી ધીસ ઇઝ મેડિકેટેડ ગ્લુકોઝ કે કોઈ પણ મેડિસિન હોય, અનિકા હોય, બેરાડોના હોય, એસાઇનસ હોય, પ્લસ્ટોક્સ હોય, સિમ્ફાઇટમ હોય, કોઈ પણ મેડિસિનના દાખલા તરીકે હાફ ગ્રામ હોય તો એની અંદર 2 થી 4 ડ્રોપ્સ નાખો. 1 ગ્રામ હોય તો 5 ડ્રોપ નાખો. પછી 2 ગ્રામ હોય તો 7-8 9 ડ્રોપ્સ નાખો. બરાબર. એ રીતે તમે એમાં એને મેડિકેટ કરી હલાવશો. દરેક ગ્લુકોઝ છે મેડિસિન સબ કરી લેશે. પછી માર્કર વાળું લેબલ વાળું આવે એના ઉપર માર્કરથી અથવા તો પેનથી તમે લેબલ લખી શકો છો. 2 ગોળી 3 ટાઈમ, 4 ગોળી 3 ટાઈમ, 5 ગોળી 2 વાર એવી રીતે. અને ભૂખ્યા પેટે લઈ શકો. નીચે લખવાનું કે ભૂખ્યા પેટે. Because our medicines are always given before meal, empty stomach or after 1 hour of meal. Generally આપણી દવાઓ આપણે ભૂખ્યા પેટે આપતા હોઈએ છીએ. બરાબર. આ થઈ આપણી dispensing of medicines. dispensing utensils ની વાત કરી. હવે પછી હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કન્વેન્શનલ હોમિયોપેથી એવું મેં નામ આપ્યું છે. ધીસ ઇઝ માય નેમ. હું જે લોકો ક્લાસિકલ હોમિયોપેથી કરે છે એમની હું માફી માંગુ છું કે હું અત્યારે જે વાત કરવા જઈ રહ્યો છું ધીસ ઇઝ આઉટ ઓફ બોક્સ ઓફ હોમિયોપેથી. ધીસ ઇઝ નોટ સિસ્ટમ ઓફ હોમિયોપેથી. સિસ્ટમ ઓફ હોમિયોપેથી ફર્સ્ટ પાર્ટમાં આપણે આઉટ ઓફ બોક્સ વાત કરીશું. સેકન્ડ પાર્ટની અંદર આપણે વાત કરીશું વોટ ઇઝ સિસ્ટેમિક હોમિયોપેથી. અત્યારે આપણે આઉટ ઓફ બોક્સ હોમિયોપેથી અથવા તો કન્વેન્શનલ હોમિયોપેથીની વાત કરીશું. આઉટ ઓફ બોક્સ કે આપણે આને ફિટ કરી શકીએ નહીં. આમ તો હોમિયોપેથી ક્યાંય ફિટ થઈ ના શકે. હોમિયોપેથી ઇઝ ઓલવેઝ આઉટ ઓફ બોક્સ. પણ એ આપણે સેકન્ડ પાર્ટમાં વાત કરીશું. તો વોટ ઇઝ કન્વેન્શનલ હોમિયોપેથી? તમે કન્વેન્શનલ હોમિયોપેથી એ અહીંયા જોઈ શકો છો. દરેક કંપનીઓ અત્યારે તમે જુઓ તો બધું જ બનાવે છે.
કંપનીઓ ટેબ્લેટ ફોર્મ બનાવે છે, ગ્લોબ્યુલ્સ ફોર્મ બનાવે છે, મિશ્રણ બનાવે છે, ઘણું બધું બનાવે છે કે હું એમ કહું કે તમે એલોપેથિક પ્રેક્ટિસ જે લોકો કરે છે એના માટે આઉટ ઓફ બોક્સ હોમિયોપેથી છે, કન્વેન્શનલ હોમિયોપેથી છે, બરાબર? તો હું તમને એક વિનંતી કરું કે તમે જે કરો છો એ જ કરવાનું છે તમારે. ફક્ત જે કોઈ જનરલ પ્રેક્ટિસની અંદર જે પેશન્ટ આવે છે તમારે જસ્ટ યુ હેવ ટુ ચેન્જ યોર મેડિસિન ઓનલી. મેડિસિન પાર્ટ જ તમારે ચેન્જ કરવાનો છે. તમારે બીજું કન્વર્ઝન કાંઈ નથી કરવાનું, કારણ કે ડિસીઝ ઇઝ ઓલવેઝ ડિસીઝ. પછી તમે કોઈ પણ પેથીમાં જાઓ, આયુર્વેદિકમાં જાઓ, હોમિયોપેથિકમાં જાઓ, એલોપેથિકમાં જાઓ, મેલેરિયા જ રહેવાનો છે. ટોન્સિલાઇટિસ તો બધામાં ટોન્સિલાઇટિસ જ આવે, એપેન્ડિસાઇટિસ તો બધામાં એપેન્ડિસાઇટિસ આવે. અને જનરલ પ્રેક્ટિસમાં કરવાનું શું આપણે? તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી આટલું જ કરવાનું છે. દરેક જગ્યાએ દરેક કંપનીઓ તમને એટલો બધો માલ પ્રોવાઈડ કરે છે કે તમે એલોપેથિકમાં જે કંઈ કરો છો કે ભાઈ મેલેરિયાની સારવાર છે તો મેલેરિયાની સારવાર તમે જે કાર્યો આપો છો એને બદલે હોમિયોપેથિકમાં એનું એક મિશ્રણ આવે કે ભાઈ એમાં ઇક્વેટોરિયમ પ્રોટોલિયમ આવે, ચાઇના આવે, બીજી એક આવે, બીજી એક આવે, 4-5 મેડિસિનનું મિશ્રણ આવે. તમે આપો ને તમને રિઝલ્ટ 100% મળશે. બીજી વાત તો કે જે તમે બીજી મેડિસિન્સ વાપરી દરેકો આપીને જે વીકનેસ આવશે પેશન્ટને એ હોમિયોપેથિકમાં ક્યારેય નહીં આવે. કોઈ પણ દવા તમે યુઝ કરશો કે સામાન્ય તાવ, શરદી, ઉધરસ છે, બરાબર, ફ્લૂ માની લો આપણે એને ફ્લૂ કહીએ, પછી કોઈ પણ જાતનો ફ્લૂ હોય તો શું થાય કે તમે એન્ટીબાયોટિક આપો, એન્ટી ફીવર આપો. સાહેબ પેલો દરવાજો બંધ કરી દેજો, ભણેલી સાહેબ એ દરવાજો બંધ કરી દેજો. ફીવર માટે રૂટીન અત્યારે ફ્લૂ છે, મેલેરિયા લગભગ નાબૂદ થઈ ગયો છે. રેર ઓફ ધ રેર કોઈને જોવા મળે તો વાત જુદી છે. તો મારું કહેવાનું છે કે આપણે જ્યારે આપણી પાસે જનરલ પ્રેક્ટિસમાં કોઈ પેશન્ટ આવે છે સૌથી પહેલો ફીવર હોય છે. મેજોરિટી પેશન્ટ આપણે જોતા હોય તો શરદી, ઉધરસ, તાવ નાખી આવે. તમે કદાચ કોઈ 50 પેશન્ટ જોતું હોય તો મોર ધેન 30 તાવ, શરદી, ઉધરસના પેશન્ટ ઓલવેઝ જોતા હોય છે. મોર ધેન 50-60%, બરાબર ને કે નહીં? એક જ પ્રશ્ન છે કે ભાઈ તાવ આવે તો અમારે શું કરવું? દર્દીને તાવ આવે તો અમારે શું કરવું? તાવ આવે તો તમે જેની એલોપેથિકમાં મેડિસિન આપો તો કોઈ પેરાસિટામોલ આપો, એક એન્ટાસિડ આપો ને એક એન્ટીબાયોટિક આપો. કોઈનો છોકરો સારી કોલેજમાં ભણતો હોય તો પેશન્ટ સારું આવતું હોય તો એક મલ્ટીવિટામિન લખી દો ફર્સ્ટ ક્લાસ, કે શક્તિની બાટલી લખી દો. બીજું કરવાનું શું? 2 દિવસ પેશન્ટ દવા ખાય છે, 3 દિવસ પડી રહે છે, સૂતું રહે છે. આ કે ના? બરાબર? 2 દિવસ તમે દવા ખો, તાવ ઉતરી જાય છે, પણ 3 દિવસ પેશન્ટ કામે જતું નથી, સૂઈ રહે છે, આરામ કરે છે, કારણ કે હલવાની એની કેપેસિટી હોતી નથી. તો આપણે શું કરી શકીએ? આપણી પાસે એન્ટી-ફ્લૂ મેડિસિન્સ ઘણી બધી છે. કોઈ પર્ટિક્યુલર કોઈ ડિટેલમાં જવાનું નથી કે ભાઈ તમારે આટલા સિમ્પટમ લેવાના, મેન્ટલ સિમ્પટમ લેવાનું, ફિઝિકલ આટલા લેવાના, એને શું થયું છે, શું નહીં, કાંઈ નહીં. બધા રેડીમેડ કોમ્બિનેશન એન્ટી-ફ્લૂ ટેબ્લેટ્સના આવે છે, મધર ટીચરના આવે છે. તમારે પેશન્ટને આપી દેવાનું છે અને કહી દેવાનું તારે કપડાવી ખાઈ જાવ, કારણ કે આપણે કોઈ મેડિસિન કડવી આપતી જ નથી. જે કોઈ 250 મિલીગ્રામ ટેબ્લેટ ફોર્મમાં અંદર આવે છે, બરાબર, તો એ એન્ટી-ફ્લૂ ટેબ્લેટ છે ને મોડી આવે. તારે ચાલી ખાઈ જાય, છોકરાને કહેવાનું તો ચણાનો લોટને જેમ ખા. બીજો મોટો ફાયદો તમારે એ છે હોમિયોપેથિક દવાનો, વી હેવ નો ઓવરડોઝિંગ. ઓવરડોઝ છે જ નહીં આપણામાં. પેશન્ટે અત્યારે ટેબ્લેટ લીધી, 1 કે 2 ટેબ્લેટ લીધી, ચાલો પેશન્ટ ભૂલી ગયું, 2 કલાક પછી એને શું ટેબ્લેટ દવા લેવાની તો મારે ભૂલી ગઈ છે, 2 કલાક પછી કદાચ બીજી ટેબ્લેટ લઈ લે છે. there is no overdose.
એને કોઈ તકલીફ થતી નથી. એટલે એન્ટી ફ્લુ, બરાબર, એમાં 5-6 દવાનું મિશ્રણ જ આવે છે ભાઈ. તમે શા માટે આપી શકો? એન્ટી ફ્લુ ટેબ્લેટ્સ આપો ફીવર માટે, ગમે ત્યારે આપી શકો છો તમે. એમાં જેલ્સેમિયમ હોય, બ્રાયનિયા હોય, બેરાડોના હોય, બરાબર છે, વિવિધ જાતની 4-5 મેડિસિન્સ હોય. તમે એનું મિશ્રણ આપી દો, તમારી રીતે તમે નક્કી કરી શકો છો કે ભાઈ આ કોઈ તાવની દવા કોઈ તમને આપી, કોઈ કંપની વાળાએ કે ભાઈ એફ ટેબ્લેટ છે તો એ અને એસપીએલ ની આવે છે એન્ટી ટેબ્લેટ એ ટેબ્લેટ કરીને, બરાબર છે. તો એ ટેબ્લેટમાં જે છે કન્ટેન્ટ અથવા તો બીજી કોઈ કંપનીની એન્ટી ફ્લુ ટેબ્લેટ જે આવી છે તમારી પાસે બોક્સ ડબ્બા આવે છે 200 મિલીગ્રામના, એ બહુ સસ્તા પડે, 500 થી 700 રૂપિયામાં એક ડબ્બો આપે તમને, બરાબર. તમે થોડી બબે ડ્રામની કે એક ડ્રામની લઈને એક નીકળી 3 ટાઈમ કેટલા દર્દીને આપો તમે? ચાર્જ લો રૂપિયા આખા દિવસનો, બરાબર. એકમાં તમે આવી ટેબ્લેટ આપો રેડીમેડ, એકમાં સાદી ગ્લુકોઝ આપો ને એસએલ પ્લેન ગ્લુકોઝ, બરાબર. આટલે બીજી ડબ્બી આમાં તમે એક ટેબ્લેટ 3 ટાઈમ લેવાની આપો રિયલ, આમાં તમે સાદી ગ્લુકોઝ આપો 3 ટાઈમ બબે લેવાનું છે, આમાંથી રોજ સવારમાં એક લેવાનું છે, કાં રાત્રે ઉઠી વખતે એક લેવાનું છે. આરામથી બીજે જે એવી કે સાહેબ તમારી દવાનું જ્ઞાન બહુ છે તો ભાઈ એસેલ જ આપી છે, કંઈ નથી બટ હી વિલ ફીલ બેટર, એને ક્યાંય વીકનેસ નહીં આવે, એને ખાવાનું ભાવશે. જનરલ પેરામીટર્સ તમારા પહેલા ક્લિયર થશે. તમે જ્યારે હોમિયોપેથિક દવા ફીવરમાં આપશો, જ્યારે ડાયરિયામાં આપશો, વોમિટિંગમાં આપશો, એની ટાઈપ ઓફ ડિઝીઝ, જનરલ પેરામીટર્સ તમારા પેશન્ટના પહેલા સુધરશે. એની સપોઝ એની એપેટાઇટ છે તો તાવ આવવાથી એપેટાઇટ જશે, જનરલ પેરામીટર્સમાં એની એપેટાઇટ સુધરશે, બરાબર. એની થર્સ્ટ સુધરશે, ઠંડી કેવું લાગતું છે એના થર્મલ સુધરશે, બરાબર. એનું ઇવેક્યુએશન, બોડીમાંથી જે એક્સક્રીશન જે છે એના, બરાબર છે, એ બધા સુધરશે. એની સ્લીપ નોર્મલ થઈ જશે. તમારે જોઈએ શું? તમે મેડિસિન આપી, આફ્ટર હાફ એન અવર હી વિલ સે આઈ હેવ ટુ ગો ફોર વર્ક. એને કદાચ ટેમ્પરેચર હશે, તમે આપશો તો 98, 100 સુધી ટેમ્પરેચર છે, બટ હી વિલ ફીલ બેટર. વાય? જનરલ પેરામીટર્સ એના ભૂખ, તરસ, ઊંઘ, ઝાડા, બધું નોર્મલ ટોટલી, અધરવાઇઝ હી વિલ ફીલ વીક. તમે એલોપેથિક મેડિસિન કે કોઈ પણ આપશો તો હી વિલ ફીલ વીક. યુ નોટ કેરી આઈ હેવ ટુ ગો ફોર વર્ક. આવ તો એ પણ ઊંધા છે. મેં તમને એક વાત ચોક્કસ કીધું કે હોમિયોપેથિક સૌથી ઝડપથી સારું કરતી સિસ્ટમ છે, ગભરાવાની બિલકુલ જરૂર નથી. હોમિયોપેથિક કોઈ એમ કહેતો હોય કે સારું બહુ મોડું કરે છે, બધાને સમજાવવાના છે. આપણી આ જે જનરેશન છે, ખાસ અમારું જનરેશન, અમે તો એક જ કામ કરીએ છીએ કે સમજાવીએ છીએ કે ભાઈ તમારા રોંગ બિલીફ છે હોમિયોપેથીના વિશે એ કાઢો. કે કોણ કહે છે ભાઈ હોમિયોપેથિક સૌથી બહુ મોડું કામ ચાલુ કરે, બહુ મોડું સારું કરે? એ વાત તદ્દન વાહિયાત વાત છે. બીજું ભાઈ તાવ આવ્યો હોય, ઝાડા ઉલટી થયો તો એને 8 દિવસે સારું થાય તો પેશન્ટની શું હાલત થાય? હોમિયોપેથિક દવા આપ્યા પછી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે. વોમિટિંગ થતું હોય ઇન્સ્ટન્ટ, ભાઈ પાણી ઘટતું નથી પેટમાં, બિલકુલ. પાણી પીવે 1 મિનિટ થાય કે 12, બરાબર. તમે એક જ ડોઝ આપો, સિંગલ ડોઝ, 2-4 ગ્લુકોઝ લઈ થોડું પાણી લો, 2-5 ચમચી પાણી લો, ગ્લુકોઝ ઓગાળી પકડી જાય એટલે કહેવાનું કે ધીમે ધીમે ઘૂંટડે 2-4 ઘૂંટડા થઈ જાય. આપણે જાદુ પાણી નથી પીવડાવવાનું, ખાલી મોઢામાં રાખી દે ને એ પાણી, તો પછી કદાચ કાઢી નાખે ને પેશન્ટ તો આફ્ટર 10 to 15 મિનિટ્સ હી વિલ બી રિલીવ્ડ. પણ એ આવડવું જોઈએ, તમારે ડેરિંગ કરવું પડે કે આ દર્દીને હું દવા આપીશ તો હી વિલ બી ક્યોર્ડ. ગૂગલ મીટ ચાલુ છે ને સાહેબ?
ચાલુ કહેવાનું છે, લેવા દેવાની શક્તિ ટીમાં સામે રાજુભાઈ ત્યાં 4:30 સોરી બરાબર. અને 4:30 માં 5 મિનિટ હોય તો મને ઇન્ફોર્મ કરજો, મારી પાસે ઘડિયાળ નથી તો મારું વક્તવ્ય ચાલુ રહેશે તો પછી 5:30 થઈ જશે બરાબર. ઓકે, આ થઈ ફીવર કોમન કોલ્ડની વાત. સેમ વસ્તુ ડાયરિયા વોમિટિંગ બરાબર. ખાસ એક પાર્ટમાં આપણે બહુ મજાતા હોઈએ છીએ, ઇન્જુરી. કોઈ તમારી પાસે આવ્યું અને એને ઇન્જુરી થયેલી છે, વાગ્યું છે બરાબર, તો શું કરવાનું? દેખાય છે કે બોર્ડમાં બધા અક્ષરો ગડબડિયા છે. આ આપણો પહેલો સેમિનાર છે હો. હજી તો બહુ લાંબી નોંધ આપવાની છે આપણે બધાએ સાથે રહીને. મેં સાબિત પ્યોર પ્રેક્ટિસ જ કરતો હતો, ગામડામાં જ કરતો હતો. 5000 ની વસ્તીનું ગામ હતું, આજુબાજુ બીજા 4 ગામ હતા 1500 ની વસ્તીના, એટલે એરાઉન્ડ 10 થી 15000 ની વસ્તી કવર થતી હતી મારાથી. અને આપણા રોટલા સારા એવા નીકળતા હતા. બહુ લેવલથી પ્રેક્ટિસ કરતો હતો. સાવલીથી 88 માં હોમિયોપેથિક પાસ કર્યા પછી સુરતમાં 5 વર્ષ થઈ ગયો. ટોટલી પ્રેક્ટિસ ચાલી જ નહીં આપણે. ફૂલ એલોપેથીમાં જ હતા આપણે, બધી હોસ્પિટલોમાં આપણે જતા હતા. એનો એ માણસ હું ખાંભા તાલુકાના મોટા સમડિયાળામાં 93 માં આવ્યા પછી પાછું વળી જોયું જ નથી એલોપેથીમાં. પણ એક જ ટર્નિંગ પોઈન્ટ મારા લાઈફનો હતો કે જ્યારે હું સુરત હતો ત્યારે મને ઉધરસ થઈ અને લગભગ 2 મહિના મટી નહોતી. ત્યારે 2 ડોક્ટર હતા, ડોક્ટર વિકે ઠુમર સાહેબ અને ડોક્ટર મનસુખભાઈ રૈયાણી, જે આ ભાવનગર પ્રેક્ટિસ કરે છે. 2 ખાસ મિત્ર હતા. ડોક્ટર વિકે ઠુમરને ત્યાં તો હું નાઇટ ડ્યુટી અને ડે ડ્યુટી કરતો શરૂઆતમાં. પછી મેં ક્લિનિક ચાલુ કર્યું, ત્યારે નાઇટ ડ્યુટી કરતો હોસ્પિટલમાં. 2 મહિના સુધી એલોપેથિક દવાઓ કરાવી, 3-4 વાર એક્સરે કરાવ્યા, નો રિઝલ્ટ. બોલી નહોતો શકતો. મારા ક્લિનિકમાં પેશન્ટ આવ્યો હતો, સતત ઉધરસ, સતત વોમિટિંગ થઈ જાય. વિચાર્યું ચાલો કંઈક આપણે ભણ્યા છીએ હોમિયોપેથી. પૂરી એક જ હતી મારી પાસે ત્યારે, બાકી તો બધું મિત્રોને વેચી દીધું. તું લઈ જા, તારે લઈ ત્યારે તું લઈ જા, ક્યાંક જોઈએ તું લઈ જા, ભાઈ બુક જોઈએ તો તું લઈ જા, બધાને આપી દીધું. કારણ કે આપણો માઇન્ડસેટ એવું હતું કે એલોપેથિક જ કરવી છે. અને જ્યારે કોલેજમાં એવું કહેતા જેની એક્શન ન હોય એનું રિએક્શન ન હોય. હોમિયોપેથિક મેડિસિન હેઝ નો રિએક્શન, તો એની એક્શન ન હોય આવું કહેતા. પણ મેં પોતે અનુભવ કર્યો. બીજે દિવસે મોટરસાઇકલ લઈને ગયો ભાગલ 4 રસ્તા, એચપી એજન્સીમાંથી ડ્રોસેરા 200 લેતો આવ્યો, 1 ગ્રામ. 3 ટાઈમ લીધી ડ્રોસેરા 200, 3 ટાઈમ્સ ઓનલી. બીજે દિવસે ઉધરસ થઈ નથી. ઇટ વોઝ 89. 89 પછી મને આ વખતે કોરોના પણ થયો, મને ઉધરસ નથી થઈ. આ વર્ષે મને ઉધરસ થઈ ત્યારે મને પછી પાછી ડ્રોસેરા યાદ આવી. 2 દિવસ અધર મેડિસિન્સ લીધી મેં એલોપેથિક મેડિસિન્સ નથી લેતો વર્ષો. ત્યાર પછી લગભગ લીધી નથી. આ કોરોના વખતે પરણે મને એડમિટ કરાવ્યો અને જે લેવાની એ ઇન્જેક્શન અઠવાડિયું પુસ્તાવીને મને ઇન્જેક્શન આપી હતી. બધાને કીધું બીમાર આપણે આટલા વર્ષ સુધી કર્યું છે તો આપણે ખાવા પડશે ઇન્જેક્શન. આ વર્ષે મેં ડ્રોસેરા પાછી લીધી. હાર્ડલી 3 or 4 ડોઝ ઉધરસ થઈ. હવે આટલું ક્વિક એક્શન કોઈ પેથીમાં છે કે 2-3 મહિનાની ઉધરસ અને તમે 3 થી 4 ડોઝ લ્યો અને તમને સારું થઈ જાય. આનાથી વિશેષ કાંઈ ન હોય. ત્યારે માઇન્ડસેટ કરવી તો હોમિયોપેથિક પ્રેક્ટિસ જ કરવી છે, એલોપેથિક છોડી દેવી છે. ધીમે ધીમે એપ્લાય કરતો રહ્યો. મારા માઇન્ડમાં એક જ વસ્તુ હતી, મારી પાસે પ્લેટફોર્મ તો છે, નંબર ઓફ પેશન્ટ તો છે મારી પાસે, મારે કરવાનું શું છે? નોલેજ ગેઇન કરવાનું છે અને એપ્લાય કરવાનું છે. એ જ વસ્તુ મેં કરી છે. મારા મિત્ર ડોક્ટર પદ્માકરભાઈ અમરેલીમાં પ્રેક્ટિસ કરે છે. એ જ પ્યોર હોમિયોપેથ. બહુ ઇનોસન્ટ માણસ છે. મેં ઇન્વાઇટ કર્યા હતા પણ એમને વડોદરા જવાનું થયું એટલે આવી નથી ગયા. ડોક્ટર પદ્માકર વૈદ્યને જોયા પછી મને એમ થયું કે આ માણસ હોમિયોપેથિક કરે છે તો મારે કરવી જોઈએ. હું એમને ત્યારે પેશન્ટ રિફર કરતો 93 માં. પછી એમણે